હેલો ગાઈસ. ઓ ગાઈસ, આ કેમ મને જોઈને અંદર જતો રહ્યો? જો વાગ્યા છે બપોરના કેટલા વાગ્યા ધ્રુવ? ખબર નહીં. 1:30 થઈ છે અને હું અત્યારે નાહી છું. 12 વાગે હું ઉઠી છું અને હવે કેમેરાનું થોડું રિઝલ્ટ બરાબર નહોતું એટલે મેં સાફ કર્યું. અને તું શું ઘડી ઘડી પાછળથી આવે છે? હે, કામ કર તારું. તો હવે મેં વિચાર્યું છે કે હવે હું રોજ વિડીયો અપલોડ કરીશ યુટ્યુબ પર, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ પર. તો હું રોજ એક રીલ અપલોડ કરું જ છું. તો યુટ્યુબ પર અને ફેસબુક પર બી અપલોડ કરવાનું વિચારું છું હું. તો કેવા કન્ટેન્ટ હું બનાવીશ એ મને ખબર નથી. આ મહેંદી મૂકી હતી, બેકાર આવી છે, કોઈ પ્રેમ જ નહીં કરતું આપણને. જુઓ બરાબર. તો તમે રોજ મારો વિડીયો નિહાળો. અને તમે અંદર જોઈ શકો છો આ બાસ્કેટ જે ભરેલું પડ્યું છે કપડાનું છે. કપડાં ધોવાના છે 2 દિવસના મારે, એટલે આખું પડ્યું છે. તો કપડાં ધોવાનું મુહૂર્ત કાલનું છે, કેમ કે અત્યારનું તો મુહૂર્ત પૂરું થઈ ગયું છે. હું સવારે ઉઠું તો જેમ કે વહેલા ઉઠી જાઉં. વહેલા તો હું રોજ ઉઠું જ છું 5 વાગે, યોગામાં જવાનું હોય એટલે. તું શું જુઓ છો ઘરે મારી આમ? તમે વહેલા ઉઠો? વહેલા જ ઉઠું છું 5 વાગે. તું એને કહેવાય કે ઉઠીને પછી ઊંઘીએ નહીં. હા ભાઈ, પણ 5 વાગે ઉઠીને પછી હું પાછી આવું છું 7 વાગે, પછી હું સૂઈ જાઉં છું. પછી હું 12 વાગે ઉઠું છું, પણ પહેલાં તો વહેલા ઉઠી જાઉં છું ને. એ બધું એવું નથી. એવું ના કહેવાય તો કેવું? બધું કહેવાનું હોય. તો તમે મારા બ્લોગમાં બની રહો. ઓકે, હવે હું જમવાનું બનાવીશ. 1:30 વાગી ગયો છે એટલે દાળ ભાત મૂકીશ. દાળ ભાત ખાઈશું. પછી સાંજનું ક્યારે બનશે એ મને ખબર નથી. તો આઈ એમ આળસુ માણસ. ઓકે, આળસુ નહીં, કામચોર. કામચોર આળસુ બંને એક જ કહેવાય. ચલો બાય.